હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. પેલા જ કહું, જાવું હોય ને તો નીકળી જ પણ કાંઈ આના ઉપર રોટલો નથી. પણ રિયો ને તો દાખલો જો મસ્ત કોન્સેપ્ટ ક્લિયર ન થાય ને ત્યાં લગી મૂકવાનો નથી તાર. ઓકે સ્વીટ, એટલે મસ્ત ગણીએ પણ અધૂરું મૂકીને ના જાય. સમજાઈ ગયું સ્વીટ? કઈ નથી. ધોરણ 10 સમાંતર શ્રેણીઓ, એમાં મોસ્ટ આઈએમપી દાખલાની શ્રેણી આવે એમાં આપણે 2, 3, 4 કે 5 દીચે ગણાવી એક ધાર. એટલે એમાં 15 દાખલા છે. એ 15 ની બારે લગભગ નહીં જાય અને નહીં જ જાય રાઇટિંગમાં. ઓકે માયલો, એટલે ખાસ ધ્યાન રાખીએ, દાખલા જોઈએ, વારંવાર ગણીએ, પ્રેક્ટિસ કરીએ, મજા આવી જાય છે. એટલી પ્રેક્ટિસ કરીએ અને પ્રેક્ટિસથી ઈઝી બનાવી દે. એમાં દાખલો આગળનો હોય કે 6 વડે વિભાજ્ય હોય એવા પ્રથમ 40 પૂર્ણાંકનો સરવાળો. હવે જો સરવાળો આવ્યો એટલે શું આવશે સ્વીટહાર્ટ? એસએન. એસએન વાળા સૂત્રમાં લોંગ અને શોર્ટ બે ફોર્મ્યુલા. તો કે એસએન વાળામાં લોંગ ફોર્મ્યુલા આવશે કે શોર્ટ ફોર્મ્યુલા આવશે એ આપણને ખબર હોવી જોઈએ. સરવાળો આવ્યો મતલબ એસએન આવ્યો, એ તો કમ્પ્લીટ થઈ ગયું. હવે એસએન વાળામાં બે ફોર્મ્યુલા, એક લાંબુ સૂત્ર અને એક ટૂંકું સૂત્ર. ઓકે સ્વીટહાર્ટ, અહીંયા સુધી ક્લિયર? આટલું સમજાઈ ગયું? આટલું બધું તમારા આ કાન નાક ગળી ગયું બધું? કાનનો નથી કહેતો. હવે લોંગ ફોર્મ્યુલા અને શોર્ટ ફોર્મ્યુલા એમાં આપણે કન્ફ્યુઝન હોય, પણ જ્યારે શ્રેણીનું અંતિમ પદ આપણી પાસે હોય, એટલે કે છેલ્લું પદ, છેલ્લા પદને શું કહેવાય સમાંતર શ્રેણી ભાષામાં? એન અથવા એલ. જી કેવું હોય આપણે ઈઝી લાગે કે મન પડે એ કહેવાનું. એ એન એટલે છેલ્લું પદ, એલ એટલે મારો આ એન અથવા એલ, આ બે એક જ. ઓકે સ્વીટહાર્ટ, કે એક વ્યક્તિના બે નામ હોઈ શકે એમ છેલ્લા પદના બે નામ હોઈ શકે. એને હોઈ શકે અને એલે હોઈ શકે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હવે જો શ્રેણીમાં જ્યારે છેલ્લું પદ આપેલું હોય ત્યારે શોર્ટ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. હવે શ્રેણી પહેલા તો છે ને બનાવી લે, છેલ્લું પદ રહેશે તો આપણે જોઈશું. ઓકે સ્વીટહાર્ટ, 6 વડે વિભાજ્ય હોય એવા 40 પૂર્ણાંકો, એટલે 6 નો પાડો બોલવાનો ક્યાં સુધી? તો કે છે 40 વખત. 6 × 6, 6 × 12, 6 × 2 બોલ્યો. 6 × 6, 6 × 2 12, 6 × 3 18, 6 × 4 24, 6 × 5 30, 60 36, એમ કેટલી સુધી? તો કે 40 સુધી. પછી 6 × 40 કરી તો કેટલા? 240 આવે. કે 40 છક અથવા 6 40 240. એવી રીતના ક્યાં સુધી? તો કે 6 નો પાડો 40 વખત બોલવાનો. કમ્પ્લીટ. 6 નો પાડો 40 વખત બોલી એમાં જે આંકડા આવે, જે સંખ્યા આવે એનો સરવાળો આપણે શોધવાનો છે. તો કે 6 વડે વિભાજ્ય એવા પ્રથમ, તો કે 6 × 1 = 6, પછી 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 6 = 24. એવી રીતના ડોટ હાઈલો જાય. 6 નો પાડો 40 સુધી બોલશી તો 40 છક કેટલા થાય? 240. હવે જુઓ, તમારી આંખ ખોલો. આંખનું નથી કહેતો. હવે આ શું કહેવાય? આને શું કહેવાય સ્વીટહાર્ટ? આને તો કે એને અંતિમ પદ કહેવાય. તો આપણી પાસે અંતિમ પદ છે. ઓકે, અંતિમ પદ હોય તો કયું ફોર્મ્યુલા યુઝ થાય? એસએન વાળું શોર્ટ ફોર્મ્યુલા યુઝ થાય. હવે એસએન વાળા શોર્ટ ફોર્મ્યુલાની ડિમાન્ડ શું હોય? તો કે એસએન = n/2 ઓફ a + an. 4 વસ્તુ હોય, 1 2 3 ને 4. તો કે 4 માંથી બે મિનિમમ આપણી પાસે 3 હોવી જોઈએ. જો 3 હોય તો દાખલો થાય, નહીતર ન થાય. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? તો કે એસએન વાળું શોર્ટ ફોર્મ્યુલા આવશે. એ તો ખ્યાલ આવી ગયો. શા માટે? તો કે આપણી પાસે અંતિમ પદ છે, એલ છે અથવા એન છે, છેલ્લું પદ છે. છેલ્લું પદ હોય એટલે એસએન વાળું શોર્ટ ફોર્મ્યુલા આવે. હવે એસએન વાળા શોર્ટ ફોર્મ્યુલામાં 1 2 3 ને 4 વસ્તુની જરૂર પડે. તો પેલા 4 એ 4 લખી લે. એસએન, પછી એન, એ અને એન. હવે જો ફર્સ્ટ ધ્યાન રાખજો, એસએન મતલબ સરવાળો. સરવાળો શોધવાનો મતલબ એસએન ક્વેશ્ચન માર્ક આવશે તો આ થઈ ગયું ક્વેશ્ચન માર્ક. પછી એન કેટલા પદનો કીધો? 40 પદનો કીધો. કેટલા? ઓકે, એન બરાબર કેટલા સ્વીટહાર્ટ? 40. એ એટલે પ્રથમ પદ, શ્રેણીનું પ્રથમ પદ. 6 નો પાડો ક્યાંથી શરૂઆત થાય? તો કે 6 × 1 = 6. એ મતલબ પ્રથમ પદ, તો આ 6. પછી એ એન એટલે 6 નો પાડો 40 સુધી બોલી તો છેલ્લું પદ શું આવે? 240. તો એન કેટલા સ્વીટહાર્ટ? 240.
40 અહીંયા સુધી ક્લિયર. આટલું બધું તમારા આંખ કાન નાક બધે ઉતરી ગયું. ગરાનું કરતો નથી, ગરાનું કહું ખબર. આ એસએન વાળું સૂત્ર જો પેલા એકવાર શ્રેણી હજી એકવાર બનાવી 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, ડોટ 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 આમ હાલ્યા જાય અને 6 નો પાડો 40 સુધી બોલી તો 40 ચોક કેટલા થાય? 240. છેલ્લું પદ આપેલું હોય એટલે કયું સૂત્ર આવશે સ્વીટહાર્ટ? તો કે એસએન વાળું શોર્ટ ફોર્મ્યુલા આવે. ઓકે સ્વીટહાર્ટ, કેમ ખબર પડે? તો કે છેલ્લું પદ આપેલું છે. હવે છે એસએન વાળા શોર્ટ ફોર્મ્યુલાની ડિમાન્ડ હું તો એસએન ઇઝ ઇક્વલ ટુ n/2 ઓફ a પ્લસ a. આટલું ડિમાન્ડ હોય કે 4 વસ્તુ. હવે જે વસ્તુ હોય એ આપણે જોઈ લઈએ. એસએન, n, a અને a. આ 4 વસ્તુ 1 2 3 ને 4 અહીંયા લખી. એસએન એટલે સરવાળો. તો કે આપણે શું કીધું મેં? તો કે શોધવાનો કીધો છે. તો અહીંયા રાખ્યું ક્વેશ્ચન માર્ક. શા માટે? તો કે શોધવાનો. હવે જો એક કેટલા પદનો કીધો? તો કે 40 પદનો સરવાળો કીધો. તો કે 40 પદ સુધી છોનો પાડો બોલવાનો એટલે n બરાબર કેટલા સ્વીટહાર્ટ? 40. પછી a મતલબ શ્રેણીનું પ્રથમ પદ. સમજી ગયું? સમાંતર શ્રેણીની ભાષામાં શ્રેણીની શરૂઆત જ્યાંથી થતી હોય એને પ્રથમ પદ કહેવાય. મતલબ 6 નો પાડો બોલો તો સૌથી પહેલા કયો આંકડો આવે? 6. તો a બરાબર 6. a એટલે અંતિમ પદ. અંતિમ પદ એટલે કેટલું? તો કે 240. તો અહીંયા 240 અહીંયા સુધી કમ્પ્લીટ. હવે કિંમત ફિલ કરી દઈએ એટલે થઈ ગયું. n ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ? તો કે n ની જગ્યાએ 40. એ કેમ ખબર પડે? તો કે 40 પદનો સરવાળો કીધો એટલે n ની જગ્યાએ 40. એના છેદમાં 2. a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું હોય સ્વીટહાર્ટ? 6. તો અહીંયા લખ્યા 6 પ્લસ an એટલે અંતિમ પદ કેટલું હોય સ્વીટહાર્ટ? તો કે 240. તો અહીંયા 240. હવે જો 2 અને 40 નું શું થાય? ઉપર નીચે એટલે ભાગાકાર થાય. એટલી કોમન સેન્સ મારામાં ઓલરેડી છે, તમારામાં મારા કરતા વધારે છે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. તો કે આ બે નો ભાગાકાર કરી તો 20 દુ 40. તો 20 કૌંસમાં આ બે નું શું થાય? તો કે એ બે નો સરવાળો થાય. શા માટે? તો કે વચ્ચે પ્લસ નિશાન. 240 ને 2 ઓલો 6 246. હવે આ બે નો શું કરી નાખવાનો સ્વીટહાર્ટ? કે ગુણાકાર કરી નાખવાનો. 6 દુ 12 ને 49 વાહે 1 મિનિટ. તો કેટલા થાય? 4920. મોસ્ટ આઈએમપી દાખલો અને મોસ્ટ ઈઝી પીજી દાખલો. ખાલી વાત છે પ્રેક્ટિસની. એક વખત જરૂર પડે તો કરો, 2 વખત, 5 વખત, 50 વખત, બેર મિનિમમ થાય. 50 વખતમાં કોઈ પણ દાખલો ના હોય તો એ ગયો એની કમ્પ્લીટ સ્વીટહાર્ટ. સમજાય છે? એટલે મસ્ત દાખલા છે, ઈઝી દાખલા છે. ન હોય તો બનાવીએ. કેના દ્વારા? તો કે પ્રેક્ટિસ દ્વારા. તન તોડ પ્રેક્ટિસ કરવાની છે. હું તન તોડનું કહેતો જ નથી. ઓકે સ્વીટી, એટલે મસ્ત અને ઈઝી દાખલો. શું કરવાનું? તો એકવાર પાછું જોઈ લેજો. કેવી રીતના થાય એ કહી દઉં. જો ખાસ ધ્યાન રાખજો કે આ 6 વડે વિભાજ્ય હોય ને એવા 40 પૂર્ણાંકો એનો સરવાળો શોધવાનો હોય. એટલે 6 નો પાડો બોલીએ અને 40 સુધી બોલીએ તો કેટલી સંખ્યા આવે? એ બધી સંખ્યાનો સરવાળો. એ બધી સંખ્યાનો સરવાળો કેટલો આવશે? તો કે 4920. હવે જો એસએન વાળું સૂત્ર, સરવાળો એટલે કેનું સૂત્ર આવે સ્વીટહાર્ટ? એસએન વાળું. પણ એસએન વાળામાં કન્ફ્યુઝન થાય, લોંગ કે શોર્ટ. તો જ્યારે છેલ્લું પદ આપેલું હોય તો શોર્ટ નો યુઝ કરવાનો, ન આપેલું હોય તો લોંગ નો યુઝ કરી શકે. મતલબ કરવો જ પડે. તમારે મજબૂર હો, તમારી આગળ કોઈ ઓપ્શન નથી. ઓકે સ્વીટી, હવે એસએન વાળા સૂત્રમાં શોર્ટ ફોર્મ્યુલામાં 1 2 3 ને 4 વસ્તુ આવે. તો આપણે 1 2 3 ને 4 લખીએ. 4 માંથી આપણી પાસે બેર મિનિમમ 3 હોવી છે. 3 તો ગોતવાની છે, ગમે એમ કરીને ગોતવાની. તો કે n, તો n બરાબર 40. શા માટે? તો કે 40 પદનો સરવાળો કીધો એટલે n બરાબર 40. a એટલે પ્રથમ પદ. શ્રેણી 6 નો પાડો બોલી તો સૌથી પહેલા શું આવે સ્વીટહાર્ટ? તો કે 6 = 6 આવે. ત્યાર પછી a m એટલે છેલ્લું પદ. તો કે 6 નો પાડો 40 સુધી બોલો તો છેલ્લે કેટલા આવે? 240. હવે એસએન અહીંયા n ની જગ્યાએ 40 છેદમાં 2 ફોર્મ્યુલાના આ a અને an ની વેલ્યુ આ બે નો ભાગાકાર કરી તો 20 દુ 40 આવે. 20 કૌંસમાં 240 ને 6 246. આ બે નો ગુણાકાર કરો તો કેટલો આવે? 4920. ઈઝી પીઝી અને મસ્ત દાખલા. આ દાખલો જોઈને પ્રેક્ટિસ કરશો ને એટલે તમે મને આઈ લવ યુ કહો. સમજી ગયું સ્વીટહાર્ટ? કમ્પ્લીટ મસ્ત દાખલા, મજા આવી જાય એવા દાખલા. ખાલી એક જ વસ્તુ ઘટે અને એ વસ્તુ હું
તો એ વસ્તુ પ્રેક્ટિસ. કમ્પ્લીટ. વારંવાર પ્રેક્ટિસ 5 વખત 15 વખત 50 વખત બેર મિનિમમ કોઈ પણ દાખલા પાછળ ભાગ હાઉ સફા જેવો દાખલો હોય ને તો 50 વાર તો જાય. હાર્ડમાં હાર્ડ હોય તો 50 વાર તો જાય. નો આવડે તો દાખલો ગયો નહીં. સમજાઈ ગયું સ્વીટ? શા માટે પ્રેક્ટિસ કરીએ તો કે એક વ્યક્તિ જે મારા અને તમારા જેવા આટલું 24 કલાક પોતાની ગણતો હોય ને તો કે એ વ્યક્તિના પ્રાઉડ માટે પ્રેક્ટિસ કરીએ કે મને નોકરી મળે 2 લાખ વાળી 5 લાખ વાળી કે 10, એ બધું ભૂલી જાય. એ જોતી નથી, પણ એ વ્યક્તિ મારા હાટું ગહાવે છે અને એ વ્યક્તિ મને ભણવા માટે પ્રોત્સાહિત કરે છે એટલે ભણવાનું, એટલે પ્રેક્ટિસ કરવાની. બાકી હું 90 સ્કોર કરું, 95 કરું કે 98 કરું કે 100 કરું, નોકરી માટે નહીં, એ વ્યક્તિના પ્રાઉડ માટે. સમજી ગઈ સ્વીટહાર્ટ? એટલે મહેનત કરવાની. મહેનત કરવાની છે તનતોડનું હું કહેતો જ નથી. ઓકે માની લો અહીંયા સુધી રહ્યો, આ દાખલો મસ્ત આવડી ગયો હોય અને મસ્ત પ્રેક્ટિસ કરવાના હોય ને તો આઈ લવ યુ ઓલ. તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારો બાપ તમારી યાર પ્રેક્ટિસ કરશે. એને કરવા માટે હું મજબૂર કરી ફોન કરીને કહું તમારો છોકરો હોય ને. ઓકે સ્વીટહાર્ટ? એટલે આઈ લવ યુ ઓલ અને જાજુ કાંઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.